ચાલો સીધા 1942ના વર્ષમાં જઈએ. આખી દુનિયા બીજા વિશ્વયુદ્ધની આગમાં સળગી રહી હતી અને બ્રિટન, જે પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યું હતું, એણે ભારતમાં એક બહુ મોટો દાવ રમવાનું નક્કી કર્યું. આજે આપણે એ જ ક્રિપ્સ મિશનની વાતને જરા ઊંડાણથી સમજીશું. પણ સવાલ એ છે કે જ્યારે ચારે બાજુ યુદ્ધ ચાલી રહ્યું હોય ત્યારે બ્રિટનને ભારતમાં આવું મોટું અને જોખમી મિશન મોકલવાની એવી તે શું જરૂર પડી? આ મિશન પાછળના કારણો ખરેખર બહુ જ જટિલ હતા અને તેના પર તાત્કાલિક ધ્યાન આપવું ખૂબ જરૂરી બની ગયું હતું. આપણે જે પણ વાત કરી રહ્યા છીએ એનો મુખ્ય આધાર આ ઐતિહાસિક દસ્તાવેજ છે. આ એ જ મૂળ લખાય છે જે આપણને ક્રિપ્સ મિશનની સાચી હકીકતો અને વિગતો સીધી ઇતિહાસના પાનાઓમાંથી જ આપે છે. તો આખી વાતની શરૂઆત થાય છે બ્રિટનની મજબૂરીથી. એ સમયે બ્રિટિશ સામ્રાજ્ય પર ચારે બાજુથી એટલું દબાણ હતું કે ભારતનો સાથ મેળવવો એમના માટે જાણે જીવન મરણનો સવાલ બની ગયો હતો. અહીં જુઓ, બ્રિટન પર છે ને બે બાજુથી દબાણ હતું. એક તો દેશની અંદર જ વ્યક્તિગત સત્યાગ્રહને લીધે ભારે અશાંતિ ફેલાયેલી હતી અને બીજી બાજુ સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓ જાપાન સાથે મળીને બહારથી બ્રિટન માટે એક મોટો ખતરો ઊભો કરી રહ્યા હતા. હવે આ આટલી બધી સમસ્યાઓ વધી રહી હતી તો બ્રિટિશ સરકારે કંઈક તો કરવું જ પડે ને. એટલે એમણે એક ઉપાય કાઢ્યો. એમણે નક્કી કર્યું કે ભારતીય નેતાઓ સાથે વાતચીત કરવા અને એમનો સાથ મેળવવા માટે સર સ્ટેફોર્ડ ક્રિપ્સના નેતૃત્વમાં એક મિશન મોકલવામાં આવે. તો સવાલ એ છે કે આ ક્રિપ્સ પોતાની સાથે લાવ્યા શું હતા? એવી તો કઈ દરખાસ્તો હતી જેના પર આખા દેશનું ભવિષ્ય ટકેલું હતું? ચાલો જોઈએ. જુઓ, ક્રિપ્સ મિશનનો હેતુ બહુ સીધો સાદો હતો. યુદ્ધમાં ભારતનો પૂરેપૂરો સાથ મેળવવો. એક રીતે કહીએ તો આ એક રાજકીય સોદો હતો. તમે યુદ્ધમાં અમને સાથ આપો અને બદલામાં અમે ભવિષ્યમાં આઝાદીનું વચન આપીએ. બ્રિટને મુખ્યત્વે 3 મોટી ઓફર કરી. પહેલું, યુદ્ધ પૂરું થાય એટલે ભારતને ડોમિનિયન સ્ટેટસ મળશે, એટલે કે બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ જ પણ સંપૂર્ણ આંતરિક સ્વશાસન. બીજું, દેશ માટે નવું બંધારણ બનાવવા માટે એક બંધારણ સભા બનાવવામાં આવશે. અને ત્રીજું, જેણે સૌથી મોટો વિવાદ ઊભો કર્યો, પ્રાંતને એ અધિકાર હશે કે તેઓ ભારતીય સંઘમાંથી અલગ થઈ શકે. હવે આ જે અલગ થવાની વાત હતી ને, એ સીધી મુસ્લિમ લીગની પાકિસ્તાનની માંગને પહોંચી વળવા માટે હતી. આનાથી શું થાય? ભારતીય નેતાઓમાં ભાગલા પડે અને કદાચ બ્રિટનનો ઈરાદો પણ એ જ હતો. હવે આટલી મોટી ઓફરો હતી, પણ થયું શું? મિશન તો સાવ નિષ્ફળ ગયો. પણ આવું કેમ થયું? ભારતીય નેતાઓએ આ દરખાસ્તો કેમ ફગાવી દીધી? ચાલો આ વાતના અંતિમ અને સૌથી નિર્ણાયક ભાગ તરફ જઈએ. આ ટાઈમલાઈન જુઓ, કેટલી ઝડપથી બધું પતી ગયું. માર્ચ 1942માં ક્રિપ્સ આવે છે અને એપ્રિલની 1લી તારીખે તો ખેલ ખતમ. મતલબ કે ગણતરીના અઠવાડિયામાં જ આખી વાટાઘાટ નિષ્ફળ ગઈ. તો થયું એવું કે કોંગ્રેસ વર્કિંગ કમિટીએ આ દરખાસ્તોને સત્તાવાર રીતે ના પાડી દીધી. એમનો મુખ્ય વાંધો એ હતો કે આ બધા વાયદા ભવિષ્યના હતા. અત્યારે હાથમાં શું? ગાંધીજીએ તો એને ડૂબતી બેંકનો પોસ્ટ ડેટેડ ચેક કહીને એની આકરી ટીકા કરી હતી. હા, આ તારીખ ખાસ યાદ રાખજો. 1 એપ્રિલ 1942. આ એ દિવસ હતો જ્યારે બ્રિટનના બધા પ્રયત્નો પર પાણી ફરી વળ્યું અને ક્રિપ્સ મિશનના અંત પર સત્તાવાર મહોર લાગી ગઈ. આ એક જ દિવસમાં ભારતના ભવિષ્યની દિશા બદલાઈ ગઈ. બસ, આખરે વાત આટલી જ હતી. બ્રિટનનો જે મોટો પ્લાન હતો ભારતનો સાથ મેળવવાનો, એ નિષ્ફળ ગયો. અને આ નિષ્ફળતાએ ભારતના આઝાદીના જંગને એક નવા અને વધુ સંઘર્ષવાળા તબક્કામાં ધકેલી દીધો. તો આ બધી વાત આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. શું ક્રિપ્સ મિશનનું નિષ્ફળ થવું નક્કી જ હતું? શું કોઈ એવો રસ્તો હતો જેનાથી ઇતિહાસ બદલાઈ શક્યો હોત? અને સૌથી મોટો સવાલ, આ નિષ્ફળતાની ભારતના ભાગલા અને ભવિષ્ય પર શું અસર થઈ? આના પર વિચારવા જેવું ખરું.